હમણાં શ્રાવણ મહિનો આવે ને ત્યાં મેરા બહુ આવે. એક દિવસ ઘરે બધું કામકાજ ખેતીવાડીનું હાલતું હતું ને છોકરા કે અમારે બાપા ગમે એમ થાય મેળે જાવું. છોકરાએ વેન કર્યો એટલે ઘરનાએ તરત કીધું કે બાપા એક કામ કરો, તમે નવરા છો ને આ છોકરાઓને બેને મેળે ફેરાઈ આવો. બાપાએ વિચાર કર્યો કે ભાઈ 5 વર્ષે મારે મેળામાં જવું ખરાબ લાગે, પણ નાય કહેવાય ની દીકરાની વહુ કીધું એટલે બાપાને માન્ય રાખવું પડે. બાપાએ નક્કી કર્યું કાંઈ વાંધો નહીં, હાલો. બે છોકરાને રિક્ષામાં નાખીને ઉપાડ્યા, ગયા મેળે. બાપાએ મગજ લડાયું. મેળે ગયા ને છોકરાને કે છોકરા આમાં બેહવું છે ને ઓલી ચકરીમાં. છોકરાને તો આવી કંઈ ખબર ન હોય કે આ બધું. તો બાપાએ 2 ટિકિટ લીધી અને ચકરીમાં બેહાડ્યા. થોડીક વાર થઈ ને છોકરા તો બધા ચક્કર ગુમ થઈ ગયા ઉતરા ત્યાં. બાપાને કે હાલો બાપા હવે ઘીરે જાઉં કે કાં. તો કે હાલો હજી છોકરા મેળે ફરવાનું બાકી જ છે ઘણો, હજી તો તમે એકમાં જ બેઠા. તો કે ના ગમે એમ થાય, હવે અમારે મેળો નથી કરવો, ઘરે જાઉં. 2 કલાકમાં પાછા આવતા રહ્યા. તે સીધા ઘરે આવીને સૂઈ ગયા છોકરા. બીજે તો બાપાએ વળી પાછી રમત કરી કે હાલો છોકરા મેળે જવું છે. તો કે ના મેળે નથી જવું. મેળે ગયા પછી 2 દી સુધી મેળે નથી રહેતું.